नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। शहर के हजाफलिया इलाके में पिछले 2.5 साल से ट्रकों के दबाव की वजह से स्थानीय लोग और स्कूली छात्राएं परेशान हैं। समाज सेवक अब्दुल मजीद समा ने इस बारे में कई बार लिखकर बताया है, लेकिन प्रशासन चुप है। सड़क बंद होना, रिहायशी इलाके में ट्रकों की वजह से ट्रैफिक के लिए मुख्य सड़क बंद जैसी हो गई है। स्कूलों में दिक्कत, दबाव की वजह से स्कूलों के गेट भी पूरी तरह नहीं खुलता, जिससे बच्चों की पढ़ाई और सुरक्षा पर असर पड़ता है। सिस्टम की लापरवाही, नगरपालिका, पुलिस, मामलतदार और प्रांतीय अधिकारी को 4 बार लिखकर शिकायत करने के बाद भी कोई कार्रवाई नहीं हुई। अन्य मुद्दे, हेल्थ सेंटरों में टेक्नीशियन की कमी, डायलिसिस की सुविधा न होना और राम रहीम नगर में कच्ची सड़कों की समस्या बनी हुई है। મારું નામ સમા અબ્દુલ મજીદ છે। હું મુંદ્રા કચ્છથી વાત કરું છું। મારી પાસે એક સમસ્યા એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે। જે પાછળ દેખાય કે આ રસ્તો છે એ ગરીબનો રસ્તો છે, રેસિડેન્સ એરિયા છે, જે ગામફળિયા તરીકે ઉઠાય છે। અમે વખતો વખત ભારત નગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રાંત કચેરીને રજૂઆત કરી છે, પણ રજૂઆતોનું અનુસંધાને કોઈ પણ કાર્યવાહી કે નકર કાયમી સમસ્યા ઉકેલ થાય એવું નકર કાર્યવાહી થઈ નથી। તેના સંદર્ભે અમે આવતા સમયમાં ડીવાયએસપી, એસપીને આ રજૂઆત કરવાની ફરજ પડશે। તમે જોઈ શકો છો કે આ પાછળ જે સ્કૂલનો ગેટ છે, અવર જવરનો રસ્તો છે, એમરજન્સીમાં કોઈ વાહન પર ત્યાં ન જઈ શકે એવી હાલત હોય છે। જ્યારે તંત્ર, એના લોકલ તંત્ર, નગરપાલિકાઓ હોય કે પોલીસ વિભાગ હોય, એ આંખ આડા કાન કરી રહી છે। જેના સંદર્ભે આજે 2.5 વર્ષ ત્યાં અમે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ। આવતા સમયમાં આ વિસ્તાર વતી અમે બધા ભેગા થઈ ડીવાયએસપી, એસપી ને કચ્છ કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડશે, જે લોકલ તંત્ર ધ્યાન દોરે, જેનાથી આ સમસ્યા હલ થાય, અમારી સમસ્યા હલ થાય। અહીંયા બજાર છે, આજુબાજુમાં તમે જોઈ શકો છો કે બજાર જ છે। અમે બજારનો ધંધો છે, બજારનો ધંધોનો વિરોધ નથી કરતા। આ બાજુ બજાર છે, એ બજારનો ધંધો છે, એ બજારમાં ધંધો કરે એનો અમે વિરોધ નથી કરતા, પણ વિરોધ એ છે કે અમારા રેસિડેન્સ એરિયાનો મેન અવર જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે, એનો વિરોધ છે। આવતા સમયમાં કોઈ પણ જાતની આ કાર્યવાહી નહીં થાય તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે।